બોલો સતગુરુદેવની જય. પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વર માતની, ઉગ્મેશ્વર નાથની, ક્ષીરસાગર ભગવાન સતગુરુદેવની જય. સદગુરુ મહિમા અપરંપાર છે. જો એ બરાબર પળાઈ જાય, પહેલા તો સદગુરુને ઓળખાય. ઓળખાય એટલે સદગુરુ આપણી જેવા સામાન્ય માણસ નથી. ભાગવતમાં કીધું અને દાદાશ્રીએ પણ કીધું કે તેને મનુષ્યના લેખો પ્રાણિયા, નહીતર નકામો ભાર. સદગુરુ એ જ આપણે આરાધ્ય એટલે ધ્યાનની મૂર્તિ. બીજી રીતે સાક્ષાત ભગવાન છે. મળ્યા પછી એક તો ભગવાન ગોતવાના નહીં, પણ એને જે નામ આપ્યું એનું સ્મરણ કરવાનું. એનું સ્મરણ કરવું એ કામ સદગુરુએ સોંપેલું છે. સદગુરુએ સોંપેલું કામ ખૂબ જ ખંતથી, સિવટથી, પ્રેમ ભાવથી કરવામાં આવે તો નામ એક શાસ્ત્રોમાં જેને બ્રહ્મ શાયર કીધો છે. બ્રહ્મ એટલે મૂળ ભગવાન, જે દેહ રૂપે આ જગતમાં ક્યારેય આવતા નથી, છતાં એ જગતમાં સર્વોપરી ઊંચામાં ઊંચા સ્થાને છે. જેને આપણે રામ કે કૃષ્ણ કહી, એવા અવતારી પુરુષો બ્રહ્મ શાયર એટલે નામમાંથી એક અંશ એટલે ટુકડા રૂપે આ જગતમાં આવીને બ્રહ્મ દ્વારા જે કામ સોંપવામાં આવેલું હોય એ કામ કરીને પાછા બ્રહ્મમાં સમાઈ જાય છે. તો સગુણ સાકાર સ્વરૂપે બ્રહ્મ આપણા સદગુરુ છે. નિર્ગુણ નિરાકાર સ્વરૂપે બ્રહ્મ એને આપેલ નામ છે. પણ નામ કરતા ગુરુનો મહિમા અપરંપાર છે, ચડિયાતો છે અને વધતો ને વધતો છે. એ શરણ આજ્ઞામાં રહીને જો જીવન જીવાઈ જાય તો આપણી વૃત્તિ વચનમાં વહી જાય. જેને ભવાનીદાસ થઈને કીધું કે પડી જાય બુંદ ગુરુ શરણમાં. ગુરુ શરણમાં આપણી વૃત્તિ સમાય તો એનું 1.25 કરોડ નું મૂલ. કિંમત ના આંકી શકાય એટલું બધું એનું મૂલ્ય, કિંમત છે. પણ આ બધું થાય ક્યારે? એના બોલે બોલ પ્રમાણ માનીને. એમાં તર્ક વિતર્ક નહીં, બુદ્ધિનો ડવલો નહીં, આપ લખણ નહીં, ચાલાક વિના છેંડા નહીં.
એના કહેવાના સિદ્ધાંત પ્રમાણે વર્તીને જીવન જીવે. બાપા એમ કહેતા ઘણી વખત કે સદગુરુની આજ્ઞામાં રહેવું એ જ મોટું વર્તમાન છે. સદગુરુને ગંગા સતીએ પણ કીધું પૂછી પૂછીને પાય ધરવા, પૂછી પૂછીને પગલા ભરવા, પણ એ પ્રમાણે હાલવું હોય તો, નકર નહીં. બાપા એમ કહેતા કે પૂછ્યા પછી ન કરે તો બીજી વાર કહેવાનું પણ નહીં, અને પૂછ્યા પછી સદગુરુની આજ્ઞામાં ન રહી પોતાના મનના મતા પ્રમાણે હાલે તો બાપા કહેતે સો કરતે નહીં, मुख के बड़े लबाड़, काला मुख लेकर जाएगा साहेब के दरबार. જે કહે છે સદગુરુ એ કરતા નથી. એક ભાઈને કીધું, બાપાએ થોડીક આજ્ઞા કરી. એ કે બાપા એ રવા દો, તમે કહો તો માથું આપી દઉં. બાપા કે કહું છું એ નથી કરતો ને માથું હું આપી દેવાનો છે. એટલે કહેતે સો કરતે નહીં, મુખ્ય બડે લબાડ, કાલા મુખ જાય લેકર જાયેગા સાહેબ કે દરબાર. એટલે ગુરુ શરણમાં જે હવ ભોગળભટિયા રૂખડિયા નાના હતા પણ આજ્ઞા માર્યા તો જગ વિખ્યાત મહાપુરુષો થઈ ગયા. અને ગુરુમાં જે એટલું જ કીધું કે નામ સિવાય કે વ્રતિ નહીં રાખવાની, તો જિંદગી ભર ન રાખી. અત્યારે તો નામ ભૂલીને આપણે કાળ કંકોત્રી વાંચીએ તો દેવી દેવતાનો પાર ન હોય મેલીપા. એ ખરેખર ગુરુ મહિમા સમજ્યા જ નથી. દાદાશ્રી એક કંકોત્રી હાથમાં લીધી, અમે બેઠા હતા, વાંચીને દાદાશ્રીએ મૂકી દીધી. બાપા કે કેમ બાપા? તો કે 20, 25, 30 વર્ષથી આવે છે અને ગુરુ નો મહિમા નથી સમજાણો, ગુણ નો પ્રતાપ નથી સમજાણો, ફલાણા નો પ્રતાપે એ ગુરુ મહિમા નથી સમજ્યા. પ્રથમ સતી લોહીને લાખાને કીધું, જીરે લાખ પ્રથમ ગુરુના પાય પૂજો, પગ પૂજો, ચરણ પૂજો, એટલે એની આજ્ઞા માર્યો. પછી મન વાંચિત ફળ માગો એટલે નામ ને લ્યો. નામ લીધા પછી જીરે લાખા ધ્યાનમાં બેસીને ધણીને આરાધો. ધણી સદગુરુ પરિબ્રહ્મ પરમાત્માનું આરાધન ધ્યાનમાં કરો. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. પછી તમારા મન પવનને નામમાં બાંધો. રખડતું મન, ફડાકા મારતું પવન પ્રાણ, એને સ્મરણમાં લ્યો એટલે કેન્દ્રિત થાય, બંધાય. અને આ એક જ ભજન સિવાય કોઈનો પાર છેડો નિસ્તાર આવતો નથી. ગમે એટલા જપ કરે, તપ કરે, ગમે એટલું કરે, બધા એનું થોડે ઘણી અંશે કદાચ ફળ મળશે પણ મોક્ષ નહીં થાય. એટલે હમણાં ભજન ગવાનું, સત્યનામ ભજન વિના નહીં નિસ્તારા. જે આપણને નામ મળ્યું છે એ સાચું ભજન છે. એને સ્મરણમાં એટલે માળામાં લેવું, એનું નામ ભજન છે. સત્યનામ ભજન વિના નહીં નિસ્તારા. નિસ્તાર એટલે છેડો પાર આવતો નથી. જાગ મૂરખ મન ક્યુ સુતા. હે મારા મનવા, જો આ નામ મળ્યું હોય તો આમાં જાગૃત રહે. નામના સ્મરણમાં
બીજી જગતની અંદર અસંખ્ય અપાર પ્રવૃત્તિઓ છે. મનને ગમતી અસંખ્ય અપાર પ્રવૃત્તિઓ છે. બધેથી મનને વાળીને નામમાં લાવશે. જાગ મૂરખ મન ક્યું સુતા. જાગી જા. જાગી જા એટલે મનને એક ધારો જાગૃત રાખો કે મારી અંદર પરિબ્રહ્મ પરમાત્મા વચન નામ સ્વરૂપે ગાજે છે. એના સ્મરણમાં આપણું મન રાખવું, એનું નામ જાગૃતિ છે. એ સિવાય બીજે ગમે ત્યાં મન રાખ્યું અને કદાચ 12 કલાક જાગો તોય આપણે મોહ રૂપી મહાનિદ્રામાં સુતા છે. જાગ મૂરખ મન ક્યું સુતા. પોતાના મનને સમજાવતા કહે છે, હે મારા મનવા, તું શા માટે સૂતો છે? જાગ મૂરખ મનવા ક્યું સુતા. તો નામ મળ્યું ને નામ સિવાય મનને ક્યાંય પણ બીજે રાખ્યું. દાખલા તરીકે જપ કરે, તપ કરે, કોટી યજ્ઞ કરે, જય કાશીએ કરવત લેતા, તોય આ જીવને મોક્ષ નો થાય. તો રણમાં સર્જે જનભૂતા. ગમે એટલા જપ કરે એટલે નામ વચન સિવાય ગમે એટલી માળા કોઈ પણ દેવી દેવતાની કરો કે કઠોર તપ કરો. તપ એટલે આપણી ઇન્દ્રિયો આપણા મનને સહન કરવું પડે એવું ભૂખ્યા તરસ્યા રહ્યો, ઉભા રહ્યો, ઊંધે માથે લબડો, ઉગાડે પગે જાત્રા કરો, પંચ ધૂણી તાપો, એવું તો કેટલી પ્રકારની તપશ્ચર્યાઓ છે. એ જપ કરો, તપ કરો, કોટી યજ્ઞ કરો, 1, 2, 5 નહીં, કરોડો યજ્ઞ કરો. તોય નામની તોલે ન આવે. આપણને નામ મળીને પછી બીજા યજ્ઞ દેવી દેવતામાં મંડાઈ તો બરોબર ના ભૂલા પડ્યા છે. મનુષ્ય અવતાર ચાંડીને 84 માં જવું પડે છે. જગતના મનુષ્યો કરે છે એને બંધન નથી, પણ નામ વચન ક્રિયા પછી મળ્યા પછી કર્મકાંડમાં, નવધા ભક્તિમાં, દેવી દેવતામાં જો રાજા તો આપણે ભૂલા પડ્યા છે. જપ કરે, તપ કરે, કોટી યજ્ઞ કરે, જય કાશીએ કરવત લેતા. કાશીનું નામ શા માટે આવ્યું? કે આપણામાં કહેવત છે, કાશીમાં મરણ થાય તો મોક્ષ થાય છે. ઓલું કાશી શહેર નહીં, કાશી કાયા એટલે આપણો દેહ છે. આની અંદર મનનું મરણ થાય તો મોક્ષ છે. ફરી કાશીનગરમાં મોક્ષ થતો હોય તો છેલ્લે ન્યા વ્યા જાય અને આપઘાત ગમી કરે મોક્ષ થઈ જાય. પણ કાશી કાયા આપણો દેહ છે. આની અંદર જો આપણું મન એક વાર મરી જાય તો મોક્ષ છે. બાકી કરવત લઈને દેહના કટકા કરો કાશીમાં તોય મોક્ષ નથી. જય કાશીએ કરવત લેતા, તોય આ જીવને મોક્ષ ન મળે. તોય મોક્ષ ન મળે એમ નહીં, આપણો મોહે ન ટળે. તો રણમાં સર્જે જનભૂતા. રણની અંદર એટલે આ જગત એ ભવરણ છે. જન એટલે માણસ, ભૂતા એટલે ભૂતના જેવા તેને રખડે છે. ભલે આકાર રૂપે મનુષ્ય છે પણ કર્મોથી ભક્તિ વિનાનો નરભૂત છે. હામો મળ્યો નહીં સારો,
દિગ દિગ જન્મો એની જનેતાએ નાકનો નૂર ગુમાયું. ભક્તિ નથી, જીવતા જાગતા મનુષ્ય રૂપે ભૂત છે. એક શાસ્ત્રોમાં તો એમ કીધું કે આ જગતની અંદર મનુષ્ય આકારેણ મૃગાહા ચરંતે. આકાર મનુષ્યનો જેવો છે પણ કર્મ પ્રમાણે મૃગલા છે. મૃગલું સંચળ સબળ ઠેકડા મારે છે, એમ આપણું મન સદગુરુ શરણ છોડીને બીજે ઠેકડા મારે એટલે આપણા મનમાં અણકામ કઈ ફેર નથી. પૂંજારામ બાપા સત્સંગ કરતા તો સત્સંગમાં ઘણી વખત એમ કે તઈ તો 100 માણાની માંડ સભા થતી તો સારી સભા કહેવાય. એ કે 100 માણાની સભા કે આમાં હું જોઉં છું એટલે બધાય મને માણા નથી દેખાતા કે કોઈ હાવજ ને કોઈ દીપડા ને કોઈ ડેંડા ને કોઈ પડકા ને કોઈ નોળિયા ને કોઈ વાઘ ને કોઈ વરુણ કોઈ વિશી ને કોઈ વાંદરા ને માણા ઓછા દેખાય છે. તો આકાર રૂપે જગતમાં મનુષ્ય છે પણ જિંદગી પૂરી થાય એટલે કર્મ પ્રમાણે 84 માં જવું પડે છે. એ રણમાં સર્જે જનભૂતા. માણસનો અવતાર મળે તોય ભૂતના જેવા જગતમાં ભટકે છે, રખડે છે. અને કદાચ આમાંથી બચવા માટે કોઈ સંસારનો ત્યાગ કરે, જોડી જંડો પથ્થર પાવડે અલ્ફી ભગવા વસ્ત્રો બધું ધારણ કરીને સાધુનો વેહ કરે, જોગીના જેવા બની જાય. ભગવો વેહ શા માટે છે કે ભગવાનથી હું નજીક છું, એના રંગમાં હું રંગાઈ ગયા છું. પણ દેહને કપડાથી રંગવાની વાત નથી. જવલક અપનો મનોનો રંગ્યો તાલગી બધી વાત ખોટી છે, મનને રંગવાની વાત છે. એટલે જીવન બાપા કે જોગી બનીને જટા વધારે, માથાના મોવાળા પીસા વધારે. એનાથી ભગવાન ક્યાંય રાજી નથી, એની હારે કઈ લેવા દેવાય નથી. તમારું મન ઈ ક્ષણમાં રાખો, એ જ એને ગમતી વાત છે. શાસ્ત્રોમાં પંચ કેશ, કેશ એટલે વાળ, 5 ઠેકાણે વાળ વધારવા પંચ ક્રશ કીધું છે. 5 ઠેકાણે વાળ વધારવા નહીં પણ પંચ વિષયો શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ એને ક્રશ કરવા, એક રીતે કાપવા અને એક રીતે એનો ઉપર કબજો મેળવવો. આવી રીતે પંચ ક્રશ કરવાનું કીધું છે. પણ શાસ્ત્રોમાં કીધું કશું અને મૂર્ખ્યા સમજાય કશું. આંખનું કાજલ લઈ, આંખે અંજવાનું કાજલ હોય, મશ હોય, એ ગાલે કશું અખાપગત કે તો કેવા રૂડા લાગીએ. એક મૂર્ખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવું, તુલસી દેખી તોડે પાન, જળ દેખી કરે સ્નાન. અખાપત કે ઘણા પરમેશ્વર અખાય ક્યાંની વાત. ભગવાન એક છે, નોખે નોખે 68 તીર્થમાં યાત્રા કહો કે 68 તીર્થમાં બધી નોખા નોખા ભગવાન નથી. ગામનો ઠાકર હોય, ગામમાં મંદિર હોય, બીજે જાત્રાએ જાય એટલે ત્યાં કે મોટા ઠાકર છે. હવે ગામનો ઠાકર મૂકીને બીજે જાય એટલે ગામના ઠાકરને ખોટું ન લાગે કે આવડો મને મૂકીને બીજે ઉપડ્યો. તો ખરેખર ઠાકર પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન એક છે. પામવા માટે કદાચ જોગી બનીને જટા વધારે, અંગે લગાવે ભભૂતા, ભભૂત એટલે રાખ સોળે. આપણે રાખ
ગુરુગમ રાખ ઊંઘો અંગમાં સોળી લેવાની છે. નવે નવ ઇન્દ્રિયમાં ગુરુગમનો નાદ અને પ્રસારો એ રાખ સોળવાની કીધી છે. શંકર ભગવાન કઈ બાવા નહોતા એ રાખ સોપડતા, પણ ગુરુગમ ભસ્મ એને રોમે રોમ ની અંદર પ્રગટ કરી હતી. એટલે ઈ પછી મેલ પડતો ને ઓલી રાખ ની બાવા બધા સોટ્યા અંગે લગાવે ભભૂતા. હો તો દમડી કારણ દેહ જલાવે જોગી નહીં પણ જગદૂતા. દમડી એટલે પૈસા, પૈસા માટે દેહ જલાવે જોગી નહીં પણ જગદૂતા. બાવા સાધુ સંન્યાસી વિના તોય દરેક ને પૈસાની આશ. એક મહાત્મા થઈ ગયા, ભજન કરતા હતા ઝૂંપડીની અંદર રે અને ભજન કરે. ટુકડા માગી આવીને 3-4 દિનના લોખા સુકાય ટુકડા રાખી મૂકીને એ ખાય. કર્મ સંજોગે લગ્ન થયા. ઘરવાળી પણ સંન્યાસી ની આવી અને એને ઘરમાં આવીને પેલા ઘરમાં દ્રષ્ટિ કરી, નજર કરી તો ખૂણામાં એક ટુકડો રોટલા નો હતો. બાએ પૂછ્યું સંન્યાસીને કે આ રોટલો, આ ટુકડો શા માટે છે? કે બીજે ટકે ખાવા માટે. કે હજી તને જગતનો ટુકડાનો અને મમત્વનો મોહ નથી ગયો. જો તે ખરેખર સંન્યાસ ધારણ કર્યો હોય તો અપરિગ્રહ, કઈ માગવું નહીં, કઈ સંઘરવું નહીં, એવું જીવન હોવું જોઈએ. તો આપણે આ વસ્તુ મનની અંદર રાખવાની છે અને કુદરત પાસે પણ માગવું નહીં અને અંતરથી સદગુરુ અને નામ સિવાય કોઈ વસ્તુનો સંગ્રહ ન કરવો. જોગી બનીને જટા વધારે અંગે લગાવે ભભૂતા. દમડી કારણો દેહ જલાવે એ જોગી નહીં પણ જગદૂતા. હાચા જોગી, હાચા સાધુ, હાચા સંન્યાસી કોને કહેવાય? જોગી હોય સો જંગમ રહેવે એટલે સ્થિર રહેવે. સ્થિર એટલે એક ઘરમાં તમે રહ્યો એ જંગમ એટલે સ્થિર છો તમે. હાલતા ચાલતા રહ્યો તો જંગમ કહેવાય. એમ આપણું મન એક ગુરુ વચન માર્યું તો સ્થિર છે અને વચન સિવાય બીજા આટા માર્યા તા સ્થિર નથી. જોગી હોય જંગમ રહેવે એટલે એક ગુરુ વચનમાં સ્થિર રહેવે. કામ ક્રોધ ગર્દન દેતા. જેવા કામ ક્રોધ ઉત્પન્ન થાય જગતમાં સહી એટલે થાય, પણ સમયે સમયે એને વાળીને આપણા મનને નામમાં રાખવું. કામ ક્રોધ ગર્દન દેતા. સત્યનામ તખત પર સુરતા રખતા. સોય જોગી બના અવધૂતા. સત્યનામ તખત છે, સિંહાસન છે. ન્યા આત્મા રાજા સ્વરૂપે પોતે બિરાજમાન છે. ન્યા સુરતા રાખો. એની સાથે ઓળખાણ થઈ ગઈ એટલે બધું મળી ગયું, કાંઈ મેળવવા પાનું નહીં. સતનામ તખત પર સુરતા રખતા. સોય જોગી બડા અવધૂતા. મસ્તી વાળા ઈ છે, ઓલી મસ્તી વાળા નહીં. આવો મનુષ્ય અવતાર મળ્યો. સમર્થ મહાપુરુષો સંતો મળ્યા અને સત્યનામ એવું વચન આપ્યું.
હવે એમાં જાગ્રત રહેવાનું એટલે નામનું સ્મરણ, એનું ચિંતન, એની યાદીમાં મનને રાખવાનું. એમાં યાદી ન રાખીને બીજું બધું કર્યું એટલે આપણે મોહરૂપી મહાનિંદ્રામાં સુઈ ગયા. નામ મળ્યું છતાંય સુતાઈ બધા ગયા 84માં. 99 કરોડ ને 4 યુગમાં ઉપદેશ થયો હતો. 60 કરોડ સુતાર્યા, ભજન ન કર્યું, સદગુરુમાં વિશ્વાસ ન રહ્યો, એ ગયા 84માં. ગુરુ વચનમાં જાગ્યા, એ જગ જીત્યા. ગુરુ શરણમાં, ગુરુ વચનમાં, ગુરુ મૂર્તિના ગુરુ સ્વરૂપમાં જાગ્યા, એ નર જગ જીત્યા. દાસી જીવન સંતો વિમને શરણે, અનુભવી નર પાર પહોંચ્યા. જેને આમાં કાયમ થોડી થોડી ડૂબકી લગાવી, કાયમ થોડો થોડો અભ્યાસ કર્યો, જાગૃત રહ્યા, એને અનુભવ થયો અને પાર પહોંચી ગયા. એટલે દેહ થી પર એવા આત્મ સ્વરૂપમાં સ્થિર થઈ ગયા. સંતો અનેક દેશકાળ સમય પ્રમાણે થયા, જુદી જુદી જ્ઞાતિ જાતિમાં થયા. પહેરવેશ જુદો, ભાષા જુદી, કર્મો જુદા, ધંધો જુદો, એરિયા જુદો, ગામ નોખા, બધું નોખું નોખું. છતાં બધાએ ભજન એક જ કર્યું, તમારી પાસે જે છે એ. અને બીજી રીતે કહી તો બધા એને ભજવાનો દેવ સદગુરુદેવ અને ચિંતન સ્મરણ કરવા માટે નામ, આ બે વસ્તુ એક જ છે. જ્યારે તોળી રાણી કે અલગ પુરુષના સોમ અવતારના, ઈ પદ પૂજે બધા ગુરુ હમારા. આવી વાત આપણને ગુરુ શિષ્યના સંવાદની, જેનાથી મોક્ષ થાય છે, એવી મળી છે. એ બીજની વાત મળી એટલે મૂળ ધર્મની વાત મળી, જેમાંથી આપણે ઉત્પન્ન થયા, બ્રહ્માંડો ઉત્પન્ન થયા. વાતો બીજની કરી ધંધા બારે ના. એટલે કર્મકાંડમાં નવધા ભક્તિમાં રહી તો થોડી રાણી કે બીજ વધાવીને તમે બારે ક્યાં પાડો? ચંદન રોપ્યું હોય, મહાપુરુષો માન્યા હોય તો હવે કાષ્ટ લાકડું એમાં શું કામ બાળો? બીજ વધાવી બારે કા પાડો, ચંદન રૂપી કાષ્ટ કા પાડો? અને સંતને માનીની સેવા હોય, મહાપુરુષો માની, તેમાં બીજું કેમ બાળો છો? એટલે મળ્યા હોય એમાં ઈશ્વર ભાવ નક્કી કરીને નામનું સ્મરણ કરે, એના જીવનને ધન્યવાદ અને એનો બેડો પાડી છે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાન, ગુરુદેવની.